તો આ તરફ વાવ થરાદમાં હાઈવે પર થઈ રહેલા ડિવાઈડરના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લાગી રહ્યો છે। આ સાથે જ હાઈવે પર થતી કામગીરીમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે રેતીનો ઉપયોગ। માત્ર ઉપરનું પડ લગાવવામાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે। જાગૃત નાગરિકે ડિવાઈડરની નબળી કામગીરીનો વીડિયો બનાવી વાયરલ કર્યો। તો જાગૃત નાગરિકે આ વીડિયો બનાવ્યો છે। ડિવાઈડરની નબળી કામગીરી કરવામાં આવી રહી છે। માત્ર ઉપરની લેયર સિમેન્ટથી બનાવવામાં આવે છે, બાકી નીચે માત્ર ને માત્ર રેતી ભરવામાં આવે છે, જેનો વીડિયો પણ હવે વાયરલ થયો છે। હાઈવે પર થતી કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો આરોપ છે। હાઈવે પર થતી કામગીરીનો આ વીડિયો વાયરલ થયો છે। માત્ર ઉપરનું પડ લગાવવામાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હાજાજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વાવ થરાદમાં હાઈવેની કામગીરી વિવાદમાં આવી છે। ડિવાઈડર પર જે ઉપરની લેયર છે એ માત્ર સિમેન્ટથી બનાવવામાં આવે છે, બાકી નીચે માટી નાખવામાં આવે છે। તેને લઈને આ વીડિયોને લઈને શું વધુ વિગતો? જી ચોક્કસ આપણે કે થરાદ થી ડીસા હાઈવે રોડ જે છે તેના ઉપર ડિવાઈડર બનાવવામાં આવે છે અને તે ડિવાઈડર છે ડિવાઈડર જે પાળે બનાવવાની આવતી તેની અંદર ભ્રષ્ટાચાર સામે આવે છે કે લોકોએ આ વિડીયો વાયરલ કર્યો હતો અને આ વિડીયો ફૂલ થાય છે। જોકે આમ તો કામગીરી એકદમ જે વિડીયોમાં દેખાય તમામ જે કામગીરી એકદમ નવરી ગુણવત્તાવાળી કામગીરી છે, એટલે કે સમેત આની અંદર કપચી આપણે પૂરતા પ્રમાણમાં આપી નથી અને જ્યારે લોકોએ જઈ અને ત્યાં જોયું અને સૌ ઉપર ચેક કર્યું ત્યારે એકદમ હલકી ગુણવત્તાનું કામ હતું, જ્યાં લઈ અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો। જ્યારે આના વિશે અધિકારીની વાત કરી તો અત્યારે હજુ તમે જઈ ત્યાં આગળ તાત્કાલિક ચેક કરશું અને શું ખરેખર ખરાબ હશે તો એને ફરીથી રિપેર પણ કરાવશું। જી જી હાજાજી, આભાર સમગ્ર માહિતી બદલ।